કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં છે। કડી વિધાનસભા એપીએમસીમાં ભાજપનું કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। મંત્રી ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ સહિત એમએલએ, એમપી પણ હાજર રહ્યા। સંમેલનમાં 150 થી વધુ કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। આ સીટ ભારતીય જનતા પાર્ટીની છે તેવું નિવેદન સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે ભાજપે આ સીટ પર રેકોર્ડ તોડવાનો છે। બંને સીટ બાય ઇલેક્શનમાં ભાજપને મળશે। આ સીટ પણ ઘણા એકથી એક ચડિયાતા નામ સામે આવ્યા હતા, પરંતુ આ સીટ પર જૂના કાર્યકર્તાને ટિકિટ આપી છે। કાર્યકર્તાઓનો ઉત્સાહ જીત બતાવી રહ્યો છે। મને વિશ્વાસ છે કે આ સીટ પર બહુમતી મળવાની છે। આખો દેશ નરેન્દ્રભાઈના સમર્થનમાં હોય તો જીત નક્કી જ હોય। જ્યારે આતંકવાદી હુમલા થયા, મોદી સરકારે પગલાં લીધા। ભારતીયોની ઈચ્છા હતી કે પાકિસ્તાન સામે મોટું થવું જોઈએ। પહેલગામનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો। 23 મિનિટમાં આતંકવાદીઓનો આપણે ખાત્મો બોલાવી દીધો। મિત્રો, આ સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શનની સીટોને જીતવી એ અત્યંત આવશ્યક છે। અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમત થઈને એક ઉમેદવારનું નામ, ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા, એકથી એક ચડિયાતા નામ હતા, પણ વર્ષોથી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ। જે ભૂતકાળમાં એકવાર હાર્યો છે, આજે જીતવો જોઈએ। અને એના માટે એક નાનો કાર્યકર્તા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ પસંદ કર્યા। કડી ઉપર વિશ્વાસ છે। 1990 થી સતત કડીમાં કમળ તમે સૌએ માથે ચડાવ્યું છે અને એનો લાભ કડીને મળ્યો છે। અને અમારા મહેસાણામાં તો સાહેબ એવું કહેવાય છે, કડી એટલે સોનાની દડી, અને હવે દડો બનાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે। મને વિશ્વાસ છે કે આવતા સમયમાં 19મી તારીખે સાંજે 5 વાગ્યા સુધી એક પણ કાર્યકર્તા, એક પણ મતદાર પોતાનું મતદાન કર્યા સિવાય ક્યાંય શાંતિથી ઊંઘે નહીં। અને જે સંકલ્પ આપણે કર્યો છે, ન ભૂતો ન ભવિષ્યથી એવી લીડ આપણી આ પેટા ચૂંટણીમાં કાઢવાની છે। 1 લાખ કરતા વધારે મતે આ કડી જીતવાનો સંકલ્પ આપણે સૌ દોહરાવીએ છીએ।